પ્રોએક્ટિવ પોલીસિંગના ભાગરૂપે ડુપ્લિકેટ ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા, જે બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું, આવો સાંભળીએ। સુરત શહેર પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે 10 જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોને પકડવાની છેલ્લા અનેક દિવસોથી ઇન્ફોર્મેશનના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। કોંગ્રેસી નેતા રસેશ ગુજરાતી દ્વારા આ અસામાજિક તત્વોને ડુપ્લિકેટ ડોક્ટરના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા। આ કોંગ્રેસી રસેશ દ્વારા આ આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં, પરંતુ ગણતરીની રકમ લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રસેશ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું। આ આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે પકડવામાં આવ્યું છે। આ પ્રકારના અસામાજિક તત્વોને કોઈ બી પ્રકારની ફરિયાદ ના મળવા, પરંતુ એ લોકોને પ્રોએક્ટિવલી પકડ